ના જ હોય અમારી બાયુરી આપણા કાઢીને તમારે ઘરે જ્ઞાન કરી હાલત પર સિદ્ધ થવાની જરૂર નહીં, પેલા ઘર સિદ્ધ થવાની જરૂર છે. તમે ઘર સિદ્ધ છો તો તમે કોકનો ઉદાહરણ નંબર તમે જ બધો બતાવતા તમે કોને કહી શકો? તમે હાજે લાકડીઓ લઈને આગળ બજારમાં આટા મારતા હો અને તમે કોકને કહો કે ભાઈ રવા દ્યો આ તો કાઈ તો તું તો લાગ આ સમજાવું ઈ ઘર સિદ્ધ હોવું. ઘર સિદ્ધ પછી પરસિદ્ધ, પરસિદ્ધ પછી સમાજ સિદ્ધ. સમાજમાં તમે ક્યારે જઈ શકો છે તમે સમાજના લાયક બનો તો, નકર તો સમાજ જ તમારી ટીકાઓ કરે. આ મોટી મોટી કરીને ઘરે કાંઈ મેળ નથી. અમારા ઘરે જાવ ને અમારા ઘરે શાક કાંઈ ખાવાનું કાંઈ ન હોય અમે તો અહીંયા છીએ, પણ ત્યાં મારા ઘરે જાવ તો તમને ખબર પડી જાય કે બાપા મનસુખભાઈ નથી પણ કાંઈ ઘીટું નહીં. કેમ? તઈએ આગેવાન કે તઈએ સંતની કક્ષા બનાવીશ બાપુ. એટલે એને કબીરને કીધું, કબીર કે કમાલ કો દો બાતા શીખ લે, કા કર સાહેબ કી બંદગી નહીતર ભૂખે કો આંગ લે. ઓલા સતલોની રથ લઈને નીકળ્યા એટલે મહારાણી છે ઈ ઘરે હતા અને મહારાણીનો કુંવર બસ સ્ટેન્ડ રમતો હતો. એટલે એ ધોડીને ગયો મહારાણી પૂછવા કે મારી હા આપણા ગામની અંદર સતલો હાલીને જાય છે જાત્રા કરવા, તો એનું આપણા ઘરે જમવા તેડી આવું. એટલે એ મહારાણી છે ને ધ્રુસકે મળી રહો. એટલે એને કીધું કે મારી તને કામ મેં પૂછ્યું એમાં રોવું આવ્યું કે બેટા મને તારું રોણું નથી, પણ જેથી તું 6 મહિનાનો હતો હું નાવણિયામાં નાવા ગઈ ને બેટા, તેથી રાજની વડારે ને દાસી તું સાનો રહેતો નહોતો અને હું નાવણિયામાં નાવા ગઈ હતી અને એને તને સાનો રાખવા હાટું થઈને તને ધવરાવી લીધો હતો ને બેટા, એના મેં તારા ટાંટિયા પકડી અને ફેર સડાવીને મેં તને બેટા શક્કર અવડાવીને ઓકાયો હતો, પણ મને આજ ઈ વાતનું રોણું છે મારા એના 2 ઘૂંટડા રહી ગયા હોય, નકર મારું ધાવણ થયું હોય તો મહેમાનોને લઈને આવો બેટા, પૂછવા થોડો આવે, પૂછવા આવે ઈ મારો નો હોય. એટલે ને મહારાણીએ કીધું કે શું તો મરે કે દીન હાથમે કે પ્રીતુ કે બંધુ ને સમાન, અરે જનની ને અત્રી જન્મ દે અત્રી મનની આસ. જેના પેટમાં બાળક હોય અને જે બાઈને મહિના હાલતા હોય એને હજી ભવાયા સોવા જવા દેતા નથી. કાનમાં પોતા ભરાઈ દે મોયું રવા દો, આ તમારો બાપ પેટમાં છોકરું સમજે છે અને આ ઉતરણામાં થાક તમારા ઘરે ભવાયા જેવો છોકરો થાયો. એને બાઈને કાનમાં પોતા ભરાવા મોય આ બોલ્યા કરે હું આયા ભવાઈ પટણ હાલે છે અને તારા પેટમાં છોકરું પાકે છે, આ થા ક્યાંક દીવડા કાઢે એવો ભલા મોરી રામા. એટલે આવું બધું કરતા. એટલે મહારાણીનો કુંવર ગયો ધીંગાણે. આપણામાં જે મામા ફૂઈમાં વરે ની ક્ષત્રિય સમાજમાં મામા ફૂઈમાં વરે. આપણો જે નાતો છે દરબારી નાતો છે, આપણી અટક છે દરબારી અટક છે. કેમ કે આપણે ક્ષત્રિય સી કોઈ દલિતો નથી. જ્યારે પરશુરામે ફરસી ફેરવી ને ત્યારે આવડે આ દરબારોને મારી ને આવ્યા ક્યાંથી? 21 આટા આ પૃથ્વી માત્ર પરશુરામે લીધા હતા. પછી ઓલા દલિતોના ઘરમાં ખરી ગયા, પછી દરબારો છોકરીઓ દીધી. એટલે ત્યાંથી આ માતાજીને આ બધો વટાળામાંથી દ્યો. આપણી અટક ક્ષત્રિય સમાજ સિવાય ક્યાંય ભળશે નહીં. આપણામાં સાગઠિયા, આપણામાં ચાવડા, આપણામાં ડાંગર, ઝાલા, જાડેજા, ખાસર, ખુમાણ, તમે એકય અટક બધી દરબારોની છે. વાળા સરવિયા, હા આ બધી અટક દરબારોની આમાં છે. ઈ ઓલી કોઈને જઈને કીધું કે મારી તમારો દીકરો ધીંગાણે ગયો તો હું કાલની ગોતું છું, પણ તમારા દીકરાનું માથું મળતું નથી. બેટા ક્યાં જોવા ગઈ હતી? કે હું ઓલે પોલે બધે જોયા, કેટલેયના માથા પડ્યા, પણ ફૂઈ તમારા દીકરાનું મને માથું પડતું નથી. કે બેટા ન્યા ગોતમાં કહો કે ન્યા નો હોય મારા દીકરાનું માથું, મેં ધવરાયું. કા હશે ઘોડાની ગમસાણીમાં, કા પડ્યું હશે ગજદંત, કે કા હાથીના દાંતમાં તો ટીંગાતું હશે, કા કોઈ ઘોડાની ગમસાણીમાં પડ્યું હોય. બેટા મારો દીકરો છે ઓલે પોલે મરી ગયા હોય ને તો આકલા પડકારા વાળા હોય. એટલે ઓલી મહારાણીને કીધું કે તમારા દીકરાનું માથું તો મળી ગયું, પણ કોઈ કે સમજો ઘોડાના દાંત ઓલા હાથીના દાંતમાંથી ફરક મૂછું ફરકશે ને તમારા દીકરાનું માથું ન્યા ઠેક છે. કે બેટા મારો દીકરો મારું ધાવણ થયો છે, કઈ ઓરે પોરે મરે એવો નથી. તઈ ઓલી મહારાણીએ ભાઈ પાછું આવી કીધું, બીજો દીકરો ધીંગાડા સીડો. તઈ મહારાણીએ પૂછ્યું કે એલા તમે કામ આવ્યા? તો કે ન્યા બહાટી બોલો એટલે ઓલી મહારાણીએ કીધું કે કા મરજો અને કા મારજો, બાકી પીઠમાં દેજો લગાર. અરે મને સહેલી મેળા બોલે, આ તો ઓલી કાયર નરની નાર. એ બોલ્યો ભાગ ધીંગાડામાં ભાગ્યો ઈની બાઈ છે. એ મહારાણી કહે દરબાર એ રવાદીઓ પાછા આવતા નહીં. કેમ? કે કા મરજો ને કા મારજો, બાકી પીઠમાં દેજો લગાર. અરે મને સહેલીયું મેળા બોલે, આ તો ઓલી કાયર નરની નાર. એટલે કા મરી નાખજો ને કા મારી નાખજો. એટલે આપણે ઘણા ઠેકાણે એવું હોય છે બાપુ કે આ સુમિતા, આ દાતારી, આ ખાનદાની, આ ખુમારી, એ આ સમાજ સિવાય ક્યાંય નથી.
રોટલો તમારે કોઈ ભિખારી ભીખ માંગતા જોજો આપણા દલિત વાસમાં કોળી વાસમાં નેહડેમાં જ રખડતા છે ક્યાંય સોસાયટીમાં કોઈ રૂપિયો ન દે અને કોઈ ડેલીએ ન ખલે જ્યાં હરિનો વાસ હોય ત્યાં કણે એક ભિખારી આટા મારતા હોય છે ક્યાંક આપણા લોકોના કોળી સમાજ કેમ કે કોળી સમાજ એ આપણા આ ગુજરાત પૂરતા બાકી દલિતોમાં આવે રામનાથ ગોવિંદ દલિતમાં હતા રાષ્ટ્રપતિ આપણા ગુજરાત પૂરતા ઠાકર કોળી તરફદા કોળી પછી નાડોદા કોળી આ બધા કોળી પટેલ એ બધા આપણા સૌરાષ્ટ્ર પૂરતા યુપી બિહારમાં જાઓ કોળી સમાજ છે દલિત સમાજમાં આવે રામનાથ ગોવિંદ રાષ્ટ્રપતિ હતા એ કોળી સમાજમાંથી હતા જેની પાસે એસી નો દાખલો છે હજી તમે બરડામાં જાઓ આ ગાંધીગીરીમાં ત્યાં આગળ જે ચારણો છે એ બધા જે ઓલા એસી ના દાખલા સીનમાંથી એટ્રોસિટી ન થાય હકાફગઢીમાંથી એટ્રોસિટી ન થાય કેમ કે એની પાસે એસી નો દાખલો છે કેમ કે એ બધા આપણી કોઈ જંગલ વિસ્તારમાં રહેવા વાળા છે એટલે આદિવાસી સમાજમાં આવે એટલે એની માથે ન આવે કેસ કોક લખાવો તો ફેલ જાય તમારી કેવાની ખબર પડે બાપુ